આપણે માનીએ તોય ભલે, ન માનીએ તોય ભલે, નહીં માનીએ તો દુઃખ છે, અને માની લ્યો તો પરમ સુખ છે. માની લઈએ તો પરમ સુખ છે. આ તો ગુરુ વચને આ પાડવાની છે ને, ગુરુ વચને આ પાડવાની છે. ટાળી અજ્ઞાન દેહપણાનું ગુરુ વચનમાં કરી દેની સહી. એમ કરી દાસ લાભુ કે અંતર્મુખ થઈ જા ગુરુ વચનમાં જઈ. અંતર્મુખ થઈ જા ગુરુ ચરણમાં જઈ, સદગુરુના ચરણની માલિકોર જઈ અને અંતર્મુખ બની જા. બસ બહિર્મુખ વૃત્તિ બહુ ભટકી. હવે એક વખત ગુરુ વચનની માલિકોર સુરતાનો તાર હાંધી લે, એમાં એક તાર કરી લે, તો જે સુખ મહાપુરુષ માણી રહ્યા છે ઈ જ સુખ આપણને ગુરુએ આપ્યું છે. જરાય કોઈને ઓછું અદકું આપ્યું. આપણને મનથી એમ થયા કરે કે હવે આપણને આરું પરિપૂર્ણ બહુ સમજાણું નહીં અને કાંઈ હજી અનુભવ થતો નથી. આ એક આપણા મનની ભ્રમણા છે. અનુભવ થતો નથી એમ જે કહે છે ને એ મનની ભ્રમણા છે. એ અનુભવ એ તમે પોતે જ કરી રહ્યા છો, આત્મ સ્વરૂપે, દેહ સ્વરૂપે નહીં. આ કાકા એવા, મામી એવા, ફોઈ એવા, એ અનુભવ કોણ કરે છે? આપણે નથી કરતા. તો સાંસારિક દરેક પ્રકારનો અનુભવ કરનારો છે એ દેહ રૂપી સાધનમાં રહેલું તત્વ ચૈતન છે, ઈ છે. હવે તમે પોતે જ અનુભવ કરી રહ્યા છો, તમે પાછા એમ કહો હું કઈ અનુભવ કરતો નથી, મને અનુભવ થતો નથી. ઈ પ્રશ્ન જ ખોટો છે. મને અનુભવ થતો નથી એ પ્રશ્ન ખોટો, કારણ તમે દ્રષ્ટિ જ ત્યાં નથી કરી. અનુભવ જ્યાં પ્રગટ થાય છે ત્યાં દ્રષ્ટિ જ નથી કરી. ત્યાં દ્રષ્ટિ થઈ જાય તો ખબર પડી જાય, ઓહો આ તો અનુભવનો ગુણ તો આત્મામાં જ છે. અનુભવનો ગુણ આત્મામાં છે. આત્માને કોણ અનુભવે? આલો કયો. આત્મા છે એ બધાયને અનુભવે, એને કોઈ અનુભવી શકે. તો કોઈ કેમ કહે કે આપણે તો બધા એમ કીધું કે આત્માને ઓળખો, આત્માનો અનુભવ કરો, એમ હું કામ કીધું છે? કે જ્યાં સુધી આત્મ તત્વને પીછાણ્યું નથી ત્યાં સુધી કહેવું પડે કે તમે તમારા આત્માને અનુભવો. પણ તમે તમારા આત્માને અનુભવો, બીજા કઈને નહીં. તમે તમારા આત્માને અનુભવો. આત્મા એટલે ઈ તમે તમને અનુભવો. ઈ પોતે જ અનુભવનું રૂપ છે. ઈ બધાયને અનુભવે, એને કોઈ અનુભવી શકતું. તો આત્મ સ્વરૂપ છે એ અનુભવનું રૂપ છે. એને કોણ અનુભવે? આંખ અનુભવે, કાન અનુભવે, મોઢું અનુભવે, હાથ પગ અનુભવે? કે આ બધા સાધનો છે એને હિસાબે બધો અનુભવ કરે. આત્મ તત્વ જે ચૈતન્ય તત્વ આની માલિકો જે વસેલું છે એટલે આ બધા એને અનુભવે. ઈ ન હોય તો આમાં ક્યાં એક એમાં અનુભવ દ્રષ્ટિ છે? તો અનુભવ દ્રષ્ટિ આપણો આત્મા છે અને આત્મા એ આપણું સ્વરૂપ છે. આ વાતને નક્કી કરી લેવાની છે. બસ એ ભાવમાં તદરૂપ રહેવા માટે આપણને સદગુરુએ આ સત્યના અજંપા ધ્યાન આપ્યું છે. એની માલિકો જેટલા તદરૂપ રહી એટલી આપણને આપણા અનુભવની ખબર પડે છે. આત્માનો અનુભવ એટલે પોતાનો અનુભવ. કોઈ મહાપુરુષે કીધું પહેલા તમે ભગવાનને અનુભવવાની વાત મૂકો, તમે તમને અનુભવો, અને જેથી તમે તમને અનુભવશો ને તે તમારાથી ભગવાન અળગો રહેવાનો નથી. એટલે હું કોણ છું એ જાણી લ્યો એટલે કામ પૂરું થઈ જાય. જેને પોતાના હુંને જાણ્યું એને પ્રભુને જાણ્યું. પોતાના સાચા હુંથી ઈશ્વર જુદો નથી. તો આ સત્ય સનાતન આત્મધર્મનું જ્ઞાન છે, જે મહાપુરુષોની કૃપા દ્રષ્ટિથી આપણી જેવા સામાન્યને મળી ગયું. એ એનો મોટો ઉપકાર છે, સદગુરુનો મોટો ઉપકાર છે કે આપણું વર્તમાન ન જોયું, આપણી કાંઈ સ્થિતિ ન જોઈ અને આવી મહાન વસ્તુ આપણને અર્પણ કરી દીધી.
નગર આપણને કૃપા પાત્ર બનાવીને પછી આ વસ્તુ દેવાની હોત તો આપણે કાંઈ એમાં ઊભા ન રહે. પણ જેવો છો એવો મારા શરણમાં આવી જા, એમ કહી દીધું. જેવો છો એવો. કારણ કે ઈ જાણે છે કે ગટર છે એ ગંગામાં ભળે ને એટલે ગંગાનું રૂપ જ થાય, ગંગાનું રૂપ જ થાય. એમાં આપણે ગમે એવા હતા છતાંય સદગુરુએ આપણને એના ઉરમાં લઈ લીધા. એ આપણા ગુરુનો મોટો ઉપકાર માનવો, મનોમન સદગુરુમાં પ્રીતિ બાંધવી અને સાક્ષાત ગુરુ મળ્યા એ ભગવાન મળી ચૂક્યા. હવે આપણે ભગવાન ગોતવાની જરૂર. બોલો સદગુરુદેવની